નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં એવી અગત્યની આવાસ યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે વ્યક્તિગત ધોરણે આવાસ યોજના। આ યોજના અંતર્ગત મકાનના બાંધકામ કરવા માટે ₹1,20,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। યોજના વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લઈએ, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા તો મિત્રો આપણે વાત કરી લેશું આજે વ્યક્તિગત ધોરણે આવાસ યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો કે મિત્રો, રાજ્યમાં રહેતા અનુસૂચિત જનજાતિના જે લોકો છે કે જેમની પાસે ખુલ્લો પ્લોટ તો છે પરંતુ રહેવા માટે યોગ્ય મકાન નથી, અથવા તો જે મકાન છે તે કાચી ગારમાટીનું મકાન છે, અથવા તો જર્જરિત મકાન છે કે ઘાસપુરા ટાઈપનું મકાન છે, તો આવી વ્યક્તિઓએ જો પાકું મકાન બનાવવું હોય તો પાકા મકાનના બાંધકામ કરવા માટે વ્યક્તિગત ધોરણે જે આવાસ યોજના છે તે યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે। વાત કરી લઈએ આપણે સહાય વિશે કે સહાય કેટલી અને કેવી રીતે આપવામાં આવે છે। તો કે આ યોજના અંતર્ગત મકાનના બાંધકામ કરવા માટે અલગ અલગ 3 હપ્તામાં ₹1,20,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। હવે આ જે ₹1,20,000 છે તે કેવી રીતે આપવામાં આવે છે? તો કે જ્યારે વહીવટી મંજૂરી મળશે એટલે ₹40,000 નો પ્રથમ હપ્તો આપવામાં આવે છે। આવાસનું બાંધકામ છે તે લિંટર લેવલ સુધી પહોંચશે એટલે ₹60,000 નો બીજો હપ્તો આપવામાં આવે છે, અને શૌચાલય સહિત આવાસનું બાંધકામ પૂર્ણ થઈ જશે એટલે ₹20,000 નો ત્રીજો હપ્તો છે તે આપવામાં આવે છે। આવી રીતે મિત્રો યોજના અંતર્ગત ₹1,20,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। પરંતુ મિત્રો, વર્ષ 2025-26 નું બજેટ રજૂ કરવામાં આવેલ છે તેમાં મિત્રો આ સહાયમાં વધારો કરવામાં આવેલ છે। ₹50,000 નો વધારો કરી અને હવે મિત્રો ₹1,70,000 ની મર્યાદામાં સહાય છે તે યોજના અંતર્ગત મળવાપાત્ર થશે। વાત કરી લઈએ આપણે યોજનાના નિયમો અને શરતો વિશે કે આ યોજનાનો લાભ મેળવવા માટેના નિયમો કેવા રહેશે અને તેમની શરતો શું રહેશે। તો કે આ યોજનાનો લાભ છે તે ગુજરાત રાજ્યમાં રહેતા જે અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરીના જે લોકો છે તેઓને જ મળવાપાત્ર થશે। મિત્રો, યોજનાનો લાભ મેળવવા માટે કુટુંબની જે વાર્ષિક આવક મર્યાદા છે તે નક્કી કરવામાં આવેલી છે। કુટુંબની જે વાર્ષિક આવક છે તે ₹6 લાખ કરતા ઓછી હોવી જોઈએ। જો ₹6 લાખ કરતા વધારે વાર્ષિક આવક હશે તો આ યોજનાનો લાભ આપવામાં આવતો નથી। તે સિવાય અરજદારની ઉંમર પણ નક્કી કરવામાં આવેલી છે। અરજદારની ઉંમર છે તે ઓછામાં ઓછી 21 વર્ષની હોવી જોઈએ। જો 21 વર્ષ કરતા ઓછી ઉંમર હશે તો પણ યોજનાનો લાભ છે તે મેળવી શકાતો નથી। તે સિવાય તો કે અરજદારે રાજ્ય કે કેન્દ્ર સરકારની અન્ય જે આવાસ યોજના છે તેનો લાભ લીધેલ ન હોવો જોઈએ। જો અગાઉ ક્યારેય કોઈ પણ આવાસ યોજનાનો લાભ લીધેલ હશે તો પણ આ યોજનાનો લાભ મળવા પાત્ર થતો નથી। અને જ્યારે મિત્રો તમને પહેલો હપ્તો મળે તે હપ્તાની તારીખથી લઈ અને 2 વર્ષની અંદર તમારે મકાનનું બાંધકામ છે તે પૂરું કરી દેવાનું રહેશે। અને અરજદાર જે પ્લોટ ઉપર મકાનનું બાંધકામ કરે છે તે પ્લોટ છે તે અરજદારની પોતાની માલિકીનો હોવો જોઈએ, તો જ યોજનાનો લાભ છે તે મળવા પાત્ર થશે। વાત કરી લઈએ મિત્રો અરજી ફોર્મ વિશે કે યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની હોય છે। તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારોએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું હોય છે। ઓનલાઈન અરજી ફોર્મ જે E1 બંધુનું પોર્ટલ છે એટલે કે e1bandhu.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। મિત્રો, વર્ષ 2025 માટે હવે ટૂંક સમયમાં જ અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવશે। દર વર્ષે જૂન જુલાઈમાં અરજી ફોર્મ છે તે શરૂ કરવામાં આવે છે, જેથી કરી હવે વર્ષ 2025માં ટૂંક સમયમાં જ અરજી ફોર્મની તારીખ છે તે જાહેર કરી દેવામાં આવશે। જ્યારે મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ શરૂ થઈ જશે એટલે આપણે ફરીથી એક નવો વિડીયો છે તે અપલોડ કરી દેશું, પરંતુ ત્યાં સુધીમાં તમારે કયા કયા ડોક્યુમેન્ટ મિત્રો અહીં એકઠા કરી લેવાના રહેશે તેના વિશે વાત કરીએ। તો કે ફોર્મ ભરવા માટે જે જરૂરી ડોક્યુમેન્ટ છે તેમાં અરજદારનું આધાર કાર્ડ છે, અરજદારનું રેશન કાર્ડ છે, અરજદારની જાતિ અથવા તો પેટા જાતિનો દાખલો છે તેમની જરૂર પડશે। રહેઠાણના પુરાવા તરીકે કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે, જેમ કે વીજળી બિલ છે, લાયસન્સ છે, ભાડા કરાર છે, ચૂંટણી કાર્ડ છે, રેશન કાર્ડ છે। તો આ 5માંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારે રહેઠાણના પુરાવા તરીકે આપવાનું રહેશે। તે સિવાય બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ છે અથવા તો રદ કરેલ ચેક છે, તે સિવાય આકારણી પત્રક છે। જે જમીન ઉપર તમારે મકાનનું બાંધકામ કરવું છે તે જમીનના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશાની નકલ તમારે આપવાની રહેશે, કે જે નકશાની નકલમાં તલાટી કમ મંત્રી છે અથવા તો સિટી તલાટી કમ મંત્રી છે અથવા તો સર્કલ જે ઇન્સ્પેક્ટર છે, તમને જે અહીં અધિકારી લાગુ પડતા હોય તેમના સહી સિક્કા હોવા જોઈએ। ત્યાર પછી મકાન બાંધકામની રજા ચિઠ્ઠી છે, એકરારનામું છે, સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર છે,
લાભાર્થીનો જમીન સાથેનો ફોટોગ્રાફ છે, જે સ્થળે તમારે મકાનનું બાંધકામ કરવાનું છે તેની સાથે મિત્રો અહીં લાભાર્થીએ ફોટા પાડી અને તમારે અપલોડ કરવાના રહેશે. જો તમારે ખુલ્લા પ્લોટ ઉપર મકાનનું બાંધકામ કરવું હોય અથવા તો જર્જરિત મકાનમાં તમારે રિનોવેશન કરવું હોય તો તેની સાથે ફોટોગ્રાફ પાડી અને તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે તમારે અપલોડ કરવાના રહેશે. તે સિવાય તો કે સ્વઘોષણા પ્રમાણપત્ર છે, વેરા પોઈન્ટ છે, અને જો અરજદાર છે તે વિધવા હોય તો તેવા સંજોગોમાં પતિનો મરણનો દાખલો છે તેની પણ જરૂર પડશે. તો મિત્રો અરજી ફોર્મ ભરવા માટે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે. હવે ટૂંક સમયમાં ફોર્મ શરૂ કરી દેવામાં આવશે, જેથી કરી મિત્રો આ તમામ ડોક્યુમેન્ટ એકઠા કરી અને તમારે રાખવાના રહેશે. જ્યારે અરજી ફોર્મ શરૂ થશે એટલે આપણે ફરીથી એક નવો વિડીયો અપલોડ કરી દેશું. તો આવી રીતે મિત્રો આદિજાતિ વિકાસ વિભાગની અગત્યની આવાસ યોજના કહી શકાય વ્યક્તિગત ધોરણે આવાસ યોજના, કે જે યોજના અંતર્ગત ગુજરાત રાજ્યમાં રહેતા જે અનુસૂચિત જનજાતિના વ્યક્તિઓ છે તેઓએ મકાનનું બાંધકામ કરવું હોય તો ₹1,20,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.